સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। કચ્છના પ્રિન્સિપાલ સેશન્સ જજ શ્રી જે.એન. બ્રહ્મભટ્ટ સાહેબ 30 નવેમ્બરના નિવૃત્ત થઈ રહ્યા છે। તેમની નિવૃત્તિ માટે બાર એસોસિએશન તથા કર્મચારીઓએ ભવ્ય વિદાય સમારંભ યોજ્યો। શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ સાથે માં આશાપુરા ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ખાસ વાતચીત કરી હતી। જોઈએ વાતચીતના અંશ। પ્રિન્સિપલ સેશન જજ શ્રી જે.એન. બ્રહ્મભટ્ટ સાહેબ આજ સાંજથી રિટાયર્ડ થઈ રહ્યા છે। કચ્છ એમને ક્યારે ભૂલી શકે નહીં। એમના સમયમાં કચ્છમાં ન્યાયતંત્રને વિસ્તૃત કરવા માટે, લોકોને નજીકથી ન્યાય મળે તે માટે ઘણી કાર્યવાહીઓ થઈ। નવી કોર્ટો ખુલી, કોર્ટોના બિલ્ડિંગો બન્યા અને લોક અદાલતોમાં વધુને વધુ પ્રશ્નો કેમ ઉકેલી શકાય અને લોકોને જલ્દી ન્યાય મળી શકે તે માટે એમના દિલો જાનથી પ્રયત્ન રહ્યા। બ્રહ્મભટ્ટ સાહેબને આપણે તો માં આશાપુરા ન્યૂઝ ચેનલ અને કચ્છિયત તેવી સમાચાર ખાસ શુભેચ્છા આપે છે કે તેમની જિંદગી ખૂબ સરળ રહે અને પાછલી લાઈફ ખૂબ શાંતિથી તેઓ એન્જોય કરે। કચ્છમાં હું ફેબ્રુઆરી 2012માં આવ્યો અને કચ્છ વિશે સ્વાભાવિક રીતે જો તમે પૂછો જ છો તો એમ કહેવું કે જે તે સમયે હું વ્યારા ખાતે હતો અને લગભગ 675 કિલોમીટરના ડિસ્ટન્સ પર બદલી થયેલી, ત્યારે મને થોડુંક એમ થયેલું કે મારે ઘણું દૂર જવાનું થયું છે। એટલે એ રીતે થોડો કમ્ફર્ટ ફીલ નથી કરી, પણ જે મિનિટે મેં કચ્છમાં ચાર્જ લીધો અથવા તો મેં કચ્છ વિશે મારા જે પરિચિત ન્યાયાધીશો હતા એમને જ્યારે વાત કરી ત્યારે એમના અભિપ્રાય એવા હતા કે જો બ્રહ્મભટ્ટ સાહેબ મારી બદલી કચ્છમાં થાય તો કાલે સવારે પહેલી જે બસ હોય એ પકડીને હું કચ્છ જતો રહું। એટલે એ પછી હું એકદમ હળવો થઈ ગયેલો અને એ મને લોક અદાલતની પ્રવૃત્તિમાં થોડો વિશેષ રસ રહેલો છે। એ એટલા માટે કર્યું છે કે આપણે કોર્ટમાં જે ચુકાદા આવતા હોય છે એ ચુકાદામાં કોઈ એક પક્ષકારને તો નારાજ થવું જ પડતું હોય, જ્યારે લોક અદાલત દ્વારા જો સમાધાન કરીએ તો બંને પક્ષકારોનો એક આનંદ હોય છે અને એક આનંદ અથવા તો સુમેળભર્યું વાતાવરણ હોય છે। આવા કિસ્સાની અંદર મને જો હૃદયસ્પર્શી રહ્યો હોય તો એક કિસ્સાની અંદર એક વાઇફ એને એઇડ્સની બીમારી હતી અને એ હસબન્ડ વાઇફ વચ્ચેના જ્યારે ડિસ્પ્યુટ્સ હતા તો એવા સંજોગોની અંદર કદાચ કાયદો પણ કોઈક એક પક્ષકારને ડાયવોર્સ જોઈતા હોય તો મદદ કરી શકે અથવા તો એના માટે એક વાજબી કારણ અલગ રહેવાનું સેપરેશન માટે મળી શકે એવું હોવા છતાં બંને પક્ષકારોને એવી સફળતાપૂર્વક અમે સમજાવી શકેલા અને એ લોકોનું એ યુનિયન કરી આવેલું। અને એટલું જ નહીં પણ એ પતિએ એની પત્નીને પૂરા દિલથી અને લાગણીથી સેવા કરવાની તત્પરતા બતાવેલી અને કપલ આજે પણ સરસ રીતે આનંદથી રહે છે। તો હું એમ માનું છું કે આનાથી સારો કોઈ કિસ્સો હોઈ શકે નહીં કે ન્યાયાધીશની કામ ઉપરાંત તમે એક વ્યક્તિ તરીકે દિલ થઈ અને જો કામ કરો તો કોઈ પણ માણસ પથ્થર દિલ માણસ હોય તો એનું પણ હૃદય પીગળાવી શકાય છે અને આનાથી સારો કોઈ નમૂનો હોઈ શકે નહીં। સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ। સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ B&B સ્ટીલ ફર્નિચર। સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર। આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું। તો અમારું સરનામું નોંધી લેશો। B&B સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંઢાઈ। મોબાઈલ નંબર 73 સેઘાણી 98 791 20 465। કપિલ સેંઘાણી, મોબાઈલ નંબર 99 095 39 370।
માં આશાપુરા ન્યૂઝના અહેવાલનો પડઘો. થોડા સમય પહેલા દરસડી અને કોજાચોરા વચ્ચે આવેલા જર્જરિત પુલિયાનો અહેવાલ માં આશાપુરા ન્યૂઝે પ્રસારિત કર્યો હતો. આ અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને હવે વિજયસાગર ડેમના ઓગન પાસે 1.5 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલનું નિર્માણ થઈ રહ્યું છે. દર્શક મિત્રો, ખાસ કરીને કચ્છમાં પાપડીઓનું જે અસ્તિત્વ હતું ધીમે ધીમે એ ઘટતું જાય છે અને એની જગ્યાએ મોટા મોટા પુલ નિર્માણ થઈ રહ્યા છે. અને આ અંગે મને એક વાત યાદ આવે છે કે પુરુષોત્તમ રૂપાલા, ભાજપના અગ્રણી નેતા જે છે, એમણે કીધું કે હું કચ્છને પાપડી મુક્ત કરીશ અને એની શરૂઆત થઈ પણ ગઈ છે. તેમ છતાં હજુ અમુક જગ્યાએ પાપડી છે તો એ અંગે જિલ્લા પંચાયત કમર કસી છે. અત્યારે લુડવા અને કોજાચોરાની વચ્ચે એક જે જર્જરિત પુલ હતો અને આશાપુરા ન્યૂઝમાં આ અંગેનો અહેવાલ પણ અમે પ્રદર્શિત કર્યો હતો. તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા અત્યારે આપણી સાથે છે. આ રોડ રૂકમાવતી નદી ઉપર લુડવા આસંબિયા વચ્ચે જે વિજયસાગર ડેમ આવેલો છે એનું ઓવરફ્લોનું પાણી અહીંયાથી નીકળે છે. એટલે વરસાદમાં તકલીફ પડતી હશે. જ્યારે વરસાદ થાય ત્યારે ખાસ કરીને ડેમ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે આ રસ્તો ડેમનો ઓવરફ્લો ચાલુ હોય ત્યારે બંધ રહે છે. એટલે આ વિસ્તાર, સમગ્ર વિસ્તારને માંડવી અને આરોગ્ય ધામ બિદડા સાથે જોડતો આ રસ્તો છે. એટલે ખૂબ અગત્યનો આ પુલ હતો. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની એવી માગણી હતી કે આ ગમે એમ કરીને અહીંયા પુલ બનવો જોઈએ, કારણ કે વિજયસાગર ડેમ ઓવરફ્લો થાય ને રસ્તો બંધ થઈ જાય, ક્યારેક બીમાર માણસને પણ લઈ જવો હોય તો કઈ રીતે લઈ જવો. તદુપરાંત આ બાજુ બોક્સાઇટ અને બેન્ટોનાઇટની માઇન્સો પણ આવેલી છે. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આ પુલની અગત્યતા ઘણી હતી. અત્યારે આ પુલના પૈસા પણ મંજૂર થયા છે. તદુપરાંત આપણો તમે જોવો છો કે મંત્રીશ્રીની રજૂઆતથી માંડવી ભુજ રસ્તો પહોળો કરવાનું કામગીરી ચાલુમાં છે. પુષ્કળ પૈસા આવી રહ્યા છે. અમે માંડવીનો બ્રિજ પણ નવો બનાવવા માટે, જેની આયુષ પૂરી થઈ ગઈ છે, 100 વર્ષ અંગ્રેજ સમયમાં બન્યો હતો, એના 100 વર્ષ પૂરા થઈ ગયા છે, એના માટે પણ માનનીય મંત્રીશ્રી પ્રયત્નશીલ છે. અને આ વિસ્તારને ઘણા વર્ષો પછી ગુજરાત સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે સમગ્ર વિધાનસભા વિસ્તાર જ નહીં પણ સમગ્ર કચ્છનો ખૂબ વિકાસ થશે એવી જે આપણને સૌને અપેક્ષા હતી, એ અપેક્ષા પરિપૂર્ણ થઈ રહી છે. વસ્તીના ધોરણે પૈસા આપવા એ કચ્છને અન્યાય છે અને અમે અને ત્રિકમભાઈએ પણ ખૂબ જોરદાર રજૂઆત કરી છે અને એનો પડઘો આગામી સમયમાં આપ સૌ જોઈ શકશો. શ્રી હરિ ફર્નિશિંગ, ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ. મેટ્રોસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ તથા હોમ ફર્નિશિંગની આઇટમ્સની વિશાળ રેન્જ. બેડશીટ, સોફા કવર, મેટ્રેસ, કાર્પેટ, વર્ટિકલ બ્લાઇન્ડ્સ, વેલ્વેટ, રેઝિન. આપના ઘરને સજાવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. શ્રી હરિ ફર્નિશિંગ, આનંદો રેસ્ટોરન્ટ પાસે, કલ્યાણેશ્વર વાડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9970686586. અમારા અન્ય શોરૂમ માધાપર, ગાયત્રી મંદિર રોડ, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9970383586. મુન્દ્રા શોરૂમ બારોઈ રોડ પાસે, મુન્દ્રા, કચ્છ. મોબાઈલ નંબર 9904988036. અમારી ઈમેલ આઈડી છે yassinghal81@gmail.com. હવે વાત કરીએ માં આશાપુરા ન્યૂઝ દ્વારા ચલાવાતી વોકવે ભ્રષ્ટાચારની મુહિમની. તો ગઈકાલના અહેવાલમાં ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઓફિસર પારસ મકવાણાએ એવું નિવેદન આપ્યું કે અમારી પાસે ફેક્ચ્યુઅલ રિપોર્ટ આવી ગયો છે, પરંતુ ટેકનિકલ રિપોર્ટ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર હવે આપશે. પરંતુ માં આશાપુરા ન્યૂઝે આજે જ્યારે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે મુલાકાત કરી ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું કે અમે ટેકનિકલ રિપોર્ટ કેવી રીતે આપી શકીએ. અમારી પાસે ટેકનિકલ રિપોર્ટની સત્તા નથી. અન્ય શાખા દ્વારા અમને તેમનું સર્વે કરાવવું પડશે. ટેકનિકલ રિપોર્ટ માટે કોઈ આનું જે નિષ્ણાત ખાતું હોય સરકારી, એને કદાચ સોંપી શકાય આપણાથી, અને એ માટે આપણે વિચારીને કાર્યવાહી કરીએ આગળ. તો સર ખાસ કરીને કયા ખાતાને સોંપવામાં આવશે ટેકનિકલ રિપોર્ટની જે અંદરની જે કામગીરી છે? એ આપણે કયું ડિપાર્ટમેન્ટ યોગ્ય રહે અથવા ટીપીઆઈ છે એ રીતે નક્કી કરીને નક્કી કરશું. સાહેબ કેટલો સમયગાળો લાગશે અંદાજે આ સંદર્ભે? એ ઝડપી હાથે પર લઈએ છીએ આપણે, સમયગાળો તો નહીં કહેતો ચોક્કસ.
વોકવેમાં થયેલા ભ્રષ્ટાચાર બાદ હવે કોઈ પણ તંત્ર જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી. બધા અધિકારીઓ જવાબદારીમાંથી છૂટવા માંગે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ? કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. આ બિનખેતી કરેલી જમીન છે અને તલવાણા ગામને અડીને છે. પ્લસ 72 હપ્તા 2500 રૂપિયાના છે, જેની અંદર 7 હપ્તા 12,500 રૂપિયાના આવે છે અને 1,80,000 તમને રોકડામાં આપું છું, એનો તરત દસ્તાવેજ થઈ જાય છે, એટલે 70,000 રૂપિયાનો તમને ફાયદો થાય. બીજું 3.5 લાખ રૂપિયા તમે મને આજે આપો, તમને પ્લોટનો દસ્તાવેજ કરી આપું ને એ તમને 6 વર્ષનો ચેક હું તમને પાછો લખીને આપું છું, એટલે તમને પૈસા પરત મળી જાય છે અને પ્લોટ મફત થાય છે. તો સાથે રોડ ટચ જગ્યા છે અને લાખો રૂપિયાના ઇનામ છે એની અંદર. જો આ સ્કીમ આપણને સારી લાગી અને બીજું તો રોડ ટચ જગ્યા છે અને લાખોના ઇનામોનો લાભ તો ખરો જ. અંકલ, તો અમારો પ્લોટ પણ બુક કરી આપો ને. અમે આ સ્કીમમાં પ્લોટ બુક કરાવ્યો છે, તો તમે પણ આ તકનો લાભ લ્યો અને હનુમાન ડેવલપર્સમાં પ્લોટ બુકિંગ કરાવવા અવશ્ય પધારો. તો અમારું સરનામું છે હનુમાન ડેવલપર્સ, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી નીચે, ઓફિસ નંબર 4, માધાપર, ભુજ, કચ્છ. અમારો કોન્ટેક્ટ નંબર છે 8308288719 9924414960. कच्छ में धूल रेसिडेंसी नहीं देखा तो कुछ नहीं देखा. ભૂકંપ બાદ કચ્છમાં જમીનના ભાવોમાં ભયંકર ઉછાળો આવ્યો છે અને જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે. હવે ઠેર ઠેર દબાણો થઈ રહ્યા છે. લોકો બસ સ્ટેન્ડના ગેટમાં જ દબાણો કરી બેઠા છે. આ હાલ છે માધાપર જુનાવાસ બસ સ્ટેન્ડનો. આ દ્રશ્યો છે માધાપર જુનાવાસ બસ સ્ટેન્ડના. એક દ્રષ્ટિએ પ્રવાસીઓ રોડ પરથી પસાર થાય તો તેમને ખબર જ નથી પડતી કે માધાપર જુનાવાસમાં બસ સ્ટેન્ડ પણ છે. વર્ષ 1992માં નિર્માણ થયેલું આ બસ સ્ટેન્ડ હવે લુખ્ખા તત્વોના હવાલે છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે મોડી સાંજે આ બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓ ત્રાસ મચાવે છે. તેમજ આ બસ સ્ટેન્ડના ગેટમાં જ ચાની હોટલ અને અન્ય દબાણો થઈ ચૂક્યા છે. આમ તો માધાપર જુનાવાસની પંચાયત સદ્ધર પંચાયત છે, પણ આ દબાણો શું પંચાયતને નહીં દેખાતા હોય? અથવા તો પંચાયત આ સંદર્ભે કોઈ કાર્યવાહી કરવા નથી માંગતી? તે જ સવાલ સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે. આશાપુરા ન્યૂઝે જ્યારે માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી ત્યારે સવારના 11:30 વાગ્યા સુધી પંચાયતમાં સરપંચ તથા તલાટી નજરે પડ્યા ન હતા. શ્રદ્ધાંજલિ સ્વનાનજીભાઈ દેવજીભાઈ ભાવાણી, ઉંમર વર્ષ 71, કોટડા ચકાર, તાલુકો ભુજ. સ્વ તારીખ 27/11/2014 ગુરુવાર. આપનો જીવદયા પ્રેમ, સાધુ સાધ્વીજીની વૈયાવચ તથા ધર્મ પ્રેમ અમારા માટે સદાય પ્રેરણાદાયી બની રહેશે. પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. ઓમ શાંતિ. શોકાતુર હીરાભાઈ રાણાભાઈ જાટિયા, હરિભાઈ હીરાભાઈ જાટિયા, પૂર્વ એપીએમસી ચેરમેન ભુજ. મુકેશભાઈ હરિભાઈ જાટિયા, કૈલાસભાઈ હરિભાઈ જાટિયા. કચ્છમાં ચારે તરફ પાણીની તંગી અંગે ફરિયાદો ઉઠી રહી છે. કરોડો ગેલન નર્મદાનું પાણી રણમાં વહેવડાવાય છે અને નર્મદા કેનાલમાંથી વખતો વખત કચ્છને ઓછું પાણી મળે છે. જ્યારે કચ્છના પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર સબ સલામતનું રટણ કરી રહ્યા છે. કચ્છની પાણી પુરવઠા બોર્ડની કચેરીઓ મીટિંગો કરે છે, કરોડોના પ્લાન બનાવે છે, પણ ક્યારેય પાણીની તંગીની ફરિયાદો નાબૂદ થતી નથી. વાસ્તવિક સ્થળ ઉપરની સ્થિતિ જુદી છે. સુરજબારીથી ખાવડા સુધી કે નારાયણ સરોવર સુધી રોડ ઉપર પસાર થતી પાણીની પાઇપલાઇનમાં વ્યાપક પાણીની ચોરી થાય છે. તે માટે પાણી પુરવઠા બોર્ડ કોઈ અસરકારક કામગીરી કરતું નથી તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. થોડી ઘણી દેખાવ પૂરતી કનેક્શન કાપવાની કામગીરી થાય છે, તે પણ લોકો માટે ચર્ચાનો વિષય થાય છે. આ અંગે અધિક્ષક ઇજનેરે જણાવ્યું કે અત્યારે બી તમે જેમ કીધું એમ અમારા મેમ્બર સેક્રેટરી માનનીય સભ્ય સચિવ શ્રી મહેશસિંહભાઈ સાહેબ આવીને એના માટે જ ચર્ચા વિચારણા કરવા માટે જ આવેલા હતા. અને કચ્છ જિલ્લામાં અત્યાર પૂરતું નર્મદા નીરનું પાણી પણ આપવામાં આવે છે 220 ml, 200 થી 220 ml. બાકી લોકલ બોર્ડ જનરલ એટલે જૂથ યોજનાના ઇન્ડિવિજ્યુઅલ વધારે ગણીને 900,000 જેવા બોરોથી બીજા વધારાનું 40 ml પાણી પણ આપણે એમાંથી ડ્રો કરીએ છીએ. આમ ટૂંકમાં અત્યારે હાલની પરિસ્થિતિએ બહુ તકલીફ ઊભી થવાની શક્યતાઓ જણાતી નથી, પણ વરસાદ ઓછો પડેલો છે આ વખતે, જેને કારણે
સાહેબ પણ ચિંતિત છે, સરકાર પણ અમારા મોટા સાહેબો પણ ચિંતિત છે. તો એને ધ્યાને રાખીને બોર કરવા માટેની જે જરૂરિયાત ઉપસ્થિત થશે ત્યાં બોર 125 બોર કન્ટીજન્સી પ્લાનમાં લીધેલા હતા, એમાંથી અત્યારે ઓલરેડી લગભગ 81 જેવા તો થઈ ગયેલા છે. બાકીનો જે છે માર્ચ એન્ડ સુધીમાં પૂર્ણ, ફેબ્રુઆરી એન્ડ સુધીમાં પૂર્ણ થાય એ આયોજન કરવાનું સાહેબે બી સૂચના આપતા છે. આટલું બધું તમે કરો છો, તમે કહો છો આટલા એમએલટી પાણી આવે છે, આટલા એમએલની પાણી આવે, તો પણ તમે આજના પણ ન્યૂઝપેપર છે બધે તો ચારે બાજુથી પાણી નથી મળતું, એ ગુમ શા માટે ઉઠી છે? નથી મળતું એ વસ્તુ અમને ખ્યાલ નથી આવતો એને, પણ એકચ્યુઅલી જે માનવ વસ્તી છે એના કરતાં લગભગ 2 થી 3 ગણી ઢોરાની વસ્તી થવા માંડી છે, જેની પહેલાં શું ગણતરી કરવામાં આવતી નહોતી હતી. અત્યારે એની ગણતરી કરીએ તો એના હિસાબે થોડીક અને આ પાણીની ઘટ જેવું એને લાગે એટલા માટે આ થાય. એના માટે પણ અત્યારે સાહેબે બી સૂચના છે કે ભાઈ ટેન્કર્સની જરૂરિયાત હોય તો એકાદ અવાડામાં ટેન્કર્સનું પાણી આપી દેવું. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ફોન નંબર 02832 255482. ભુજ બાર એસોસિએશન દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 14,700 સીસી રક્ત એકઠું કરાયું. ડાયાલિસિસના દર્દીઓ માટે પણ ફંડ એકઠું કરાયું. ભુજનું બાર એસોસિએશન અનેક સામાજિક કામો કરે છે અને તે માટે રચનાત્મક કામગીરીના એક ભાગરૂપે આજે રક્તદાન શિબિરનું આયોજન કરાયું, જેમાં 14,700 સીસી એટલે કે 42 બોટલ રક્ત એકઠું કરાયું, જેમાં જીકે જનરલ હોસ્પિટલની બ્લડ બેંક તરફથી પૂરો સહયોગ મળ્યો હતો. આપ જોઈ રહ્યા છો તે એક બાર એસોસિએશનનો અને વકીલોને બેસવા રેસ્ટનો રૂમ છે, પરંતુ અહીંયા જે પ્રવૃત્તિ થઈ રહી છે એક સમાજને ખૂબ જ ઉપયોગી થાય અને સમાજ જીવન સાથે દરેક ક્ષેત્રના લોકો જોડાઈ રહ્યા છે એ મેસેજ જાય, એના માટે અહીંના વકીલોએ બાર એસોસિએશનને ભેગા થઈ અને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. દેવાયત બારોટ, ભુજ બાર એસોસિએશનનો સેક્રેટરી તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું. સાહેબ, આજે અમારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી જયન બ્રહ્મભટ્ટ સાહેબ 3 વર્ષનું કાર્યકાળ અહીંયા ભુજમાં પૂરું કરી અને વયમર્યાદાને લીધે આવતીકાલે 30 તારીખે રિટાયરમેન્ટ એમની છે. એમને આજે અમે વિદાય સમારંભ યોજ્યો છે. આ બાર એસોસિએશન છે એ વકીલોની એક સંસ્થા છે અને અલગ અલગ આવી પ્રવૃત્તિઓ સતત કરતી રહે છે. તો આ એક સામાજિક સંસ્થા હોવાના નાતે આજે બ્લડ ડોનેશનનું કેમ્પ અમે સિવિલ હોસ્પિટલના જે બ્લડ બેંક ચાલે છે એનું અને HDFC બેંકના સહયોગથી આજે અમે આ યોજ્યું છે. હા સાહેબ, અમારે આજે ડાયાલિસિસના જે પેશન્ટો છે એના માટે જે સંસ્થા કાર્ય કરી રહી છે એના માટે પણ અમે ભંડોળ એકઠું કરી રહ્યા છીએ અને આજે અમારા અહીંયા હાઈકોર્ટના લોર્ડશીપ પણ આજે હાજર છે. એમને હાથે આજે અમે ડાયાલિસિસ માટે ભંડોળ પણ આજે અર્પણ કરશું. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202.
લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા લાયન્સ કપ 2014 ક્રિકેટ મેચ તારીખ 23/11/2014 થી 6/12/2014 સુધી રમાડવામાં આવી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન તથા કિડની ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થવા આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. 42 ક્રિકેટ ટીમો આ લાયન્સ કપ માટે જંગમાં ઉતરી છે. ગઈકાલે 28/11/2014ના મા ન્યૂઝના જયમલસિંહ જાડેજાએ ટોસ ઉછાળી અને ટુર્નામેન્ટની અન્ય ટીમને હરીફાઈ માટે મેદાનમાં મોકલી હતી. એ રીતે લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્રિકેટ ટુર્નામેન્ટ નોબલ કોસ્ટ માટે રમાડે છે. ખાસ કરીને ઇન્ટરવ્યુ લેવાનો તો મોકો મળે છે, પરંતુ આજે ઇન્ટરવ્યુ આપવાનો મોકો મળે છે. લાયન્સે એક ટોસ ઉછાળવા માટેનું એક આમંત્રણ આપ્યું અને એ મારા માટે ગૌરવની વાત છે. આશાપુરા ન્યૂઝ, કચ્છ ટીવી સમાચાર, સરદાર સંદેશ ચેનલ દ્વારા અભયભાઈ, આશીષભાઈ અને સમગ્ર ટીમને જે ઉદ્દેશથી આખી જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર કાબિલેદાદ છે. સ્વચ્છતા અભિયાનને લઈને જે કરવામાં આવ્યું છે ખરેખર એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. મહાત્મા ગાંધીનો સંદેશ નરેન્દ્ર મોદીએ ઝીલ્યો છે અને આ લોકોએ એને ખરેખર સાર્થક બનાવ્યું છે. ભુજમાં ફર્સ્ટ ટાઈમ છે, પહેલી વાર. લાયન્સનું આયોજન જોઈને કેવી ખુશી થાય? બહુ ખુશી થાય, બહુ આનંદ આવે છે. સારું સારું આયોજન છે. કેટલો કોન્ફિડન્સ છે? વાત જ મૂકી દે એટલો. જીતવા માટે કેટલો? જીતવા માટે તો હવે ક્રિકેટ છે, કઈ એનો ભાઈ કે સામે બોલ ફગાવે, બેટિંગ કરવાની, જે એનો કઈ નક્કી હોય એનો ક્રિકેટનો તો ના. અમે જુબલીમાં રમ્યા છીએ, ખાસું છે. આયોજન સારો છે, એમાં બધા મજા આવે છે, બધાને જોવાને પબ્લિક સારી આવે છે. શું અમે જો ક્રિકેટ જો સારા અમે જીતે એમાં શું છે, એમાં કઈ મનોરંજન છે. એટલે સ્પોર્ટમેનશિપ હોવી જોઈએ. હા, સારી. તો ક્રિકેટ છે, સ્પોર્ટમેનની ગેમ છે અને ખાસ કરીને આશીષભાઈને અને મળશું અભયભાઈને કે શા માટે આયોજન કર્યું અને ઉદ્દેશ ખરેખર શું હતો? જયમલભાઈ, વાત કરીએ તો ક્રિકેટ એવી વસ્તુ છે કે આપણે ડોર ટુ ડોર જઈ અને પ્રચાર કરીએ, પણ ક્રિકેટ આપણો ઇન્ડિયામાં એવું માધ્યમ છે કે એ પ્રચાર માટે એક સારામાં સારું માધ્યમ છે. અમે ક્રિકેટની ટુર્નામેન્ટ જે રમાડી છે એ ડાયાલિસિસના દર્દીઓ માટે અને સફાઈ ઝુંબેશ. બંને મુસ્લિમ જે ક્રિકેટરો છે એમણે કીધું કે આયોજન જોઈને ખરેખર કાબિલેદાદ, એ લોકોને ગમ્યું છે. કઈ રીતે સફળ બન્યું છે આશીષભાઈ? 44 ટીમને સાંકળવી અને એને આખું કઈ રીતે મેનેજમેન્ટ કરી શકે? અમને એન્ટ્રીઓ તો 80 મળી હતી, પણ આપણી પાસે ફક્ત 14 દિવસ માટે ગ્રાઉન્ડ અવેલેબલ હતું, એટલે એમાં સારી રીતે આયોજન થઈ શકે એના માટે આપણે 44 ટીમોને જ રમાડી શકીએ એવી પરિસ્થિતિમાં હતા. 44 ટીમોમાં લગભગ બધા જ તાલુકાને આપણે આવરવાની કોશિશ કરી છે અને એક હેલ્ધી વાતાવરણમાં એક હેલ્ધી કોમ્પિટિશન થાય, પ્લસ એક જે પણ નોલેજ છે ક્રિકેટરને મળવું જોઈએ એ પણ મળે, સફાઈ અભિયાનનો જે ઉદ્દેશ્ય છે એ પણ પૂરું થાય. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9947144000. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. ભુજમાં રમતગમત ક્ષેત્રે અધુરાશનું કારણ નબળી નેતાગીરી છે તેવું નિવેદન કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઘનશ્યામસિંહ ભાટીએ આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભૂકંપ પહેલા ભુજમાં 4 મોટા ગ્રાઉન્ડ હતા, પણ હવે આ તમામ ગ્રાઉન્ડની હાલત અત્યારે ખસ્તા છે. ભૂકંપ પહેલા ભુજમાં ખાસરા ગ્રાઉન્ડ, વ્યાયામ શાળા, મિડલ સ્કૂલ અને જ્યુબિલી ગ્રાઉન્ડ હતા, પરંતુ અત્યારે આ ગ્રાઉન્ડ તો છે પણ રમત રમવા લાયક નથી. ભૂકંપ બાદ જ્યુબિલી ગ્રાઉન્ડના અમુક ભાગ કપાતા તેની દશા વધુ બગડી છે. મોટી ટુર્નામેન્ટ રમવા લાયક ભુજમાં કોઈ ગ્રાઉન્ડ રહ્યું જ નથી. કચ્છમાં હાઈસ્કૂલ કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતી હોય છે, જેવી કે હિલ્ડ શિલ્ડ, કચ્છ મિત્ર અને અન્ય ટુર્નામેન્ટ, પણ આ ટુર્નામેન્ટ રમવા માટે ખાનગી ગ્રાઉન્ડનો ઉપયોગ કરવો પડે છે, તેમ કચ્છ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઘનશ્યામસિંહ ભાટીએ જણાવ્યું છે. કારમી ભૂકંપના કારણે આજે 13 વર્ષ થયા. ભુજના જે નામી ગ્રાઉન્ડો કહેવાતા જ્યુબિલી ગ્રાઉન્ડ, વ્યાયામશાળા ગ્રાઉન્ડ, ખારસા ગ્રાઉન્ડ, જે નામી ગ્રાઉન્ડો કહેવાતા અને લોકો યુવાનો અને લોકો પણ ત્યાં કને રમવાની લેજત માણતા એ ગ્રાઉન્ડો હતા. ભૂકંપ પહેલા જ્યુબિલી ગ્રાઉન્ડ એક આપણા ભુજનો હાથ નો જ્યુબિલી ગ્રાઉન્ડ હતો. રસ્તામાં કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ આપણા જીવ હોય એ મેચ જોવા માટે ઊભા રહ્યા હતા. એ જ્યુબિલી ગ્રાઉન્ડનું એક આપણા શહેરનું એક નાક કહેવાતો એ જ્યુબિલી ગ્રાઉન્ડ. ભૂકંપ પછી રોડ બનતા એમાં જ્યુબિલી ગ્રાઉન્ડનો અમુક ભાગ કપાતમાં આવતા
જ્યુબિલી ગ્રાઉન્ડની એટલી દશા થઈ ગઈ, ત્યાં કોઈ પણ ટુર્નામેન્ટની રમવા માટેનો માપ કે મેજર જીવ હોય એ ગ્રાઉન્ડ રહ્યો નથી. હવે સરકારની માલિકીનો ગ્રાઉન્ડ છે. સરકારના જે અધિકારીઓ હોય કે જે રિપોર્ટ ભરતા હોય એને આ મિડલ સ્કૂલની જો દુર્દશા કરી હોય તો એમાં અધિકારીઓનો પણ ગુનો હોય એવું લાગી રહ્યું છે મને. ગ્રાઉન્ડ તો મેઇન આપણા 4 જ હતા. સૌથી વધુ જો વધુ વપરાશ હોય તો જ્યુબિલી ગ્રાઉન્ડનો અને વ્યાયામશાળાનો. તો જ્યુબિલી ગ્રાઉન્ડમાં મુખ્યત્વે ક્રિકેટની જ રમતો રમાતી અને વ્યાયામશાળામાં આપણી એથ્લેટિકની રમતો રમાતી. છેલ્લા કેટલા વર્ષોથી હું આપણા ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ કચ્છના કે જે લોકો આજે પણ એમ કહે છે કે અમે કચ્છના હિત માટે લડતા રહીએ છીએ, તો આજ દી સુધી આપણા નથી ધારાસભ્ય કોઈએ સરકારી ગ્રાઉન્ડ રમવા માટે નથી માંગ્યો, સંસદ સભ્ય નથી માંગ્યો અને આ મંત્રીશ્રી જે છે ખાલી મંત્રી પદ ભોગવે છે. બાકી યુવાનો માટે એક પણ ગ્રાઉન્ડ માટેની એ લોકોએ રજૂઆત સરકારમાં કરી હોય એવું મને લાગતું નથી હજી. કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે એસકે કન્ઝ્યુમર. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. સ્ત્રીઓ પોતાના બચાવ અને આત્મ સંરક્ષણ માટે સશક્ત બને તે જરૂરી છે. મહિલાઓને જાગૃત કરવા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદારની મહિલા મંડળ દ્વારા કરાટેની તાલીમ અપાઈ. ભુજમાં આવેલી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની મહિલા મંડળ દ્વારા આર્ય સમાજ હોલ ખાતે મહિલાઓ અને છોકરીઓને કરાટે માટેની તાલીમ અપાઈ રહી છે. મહિલાઓ વધુમાં વધુ આગળ આવે અને પોતાનો બચાવ કે આત્મરક્ષણ પોતે જ કરી શકે તેવા હેતુએથી પટેલ સમાજની મહિલાઓ દ્વારા ઉત્તમ પ્રયાસ કરવામાં આવે છે. અમે અહીંયા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવા મંડળ ભુજ અને કચ્છ પોલીસના સંયુક્ત આયોજન હેઠળ યુવતી સ્વરક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરેલ છે. એ લોકો પોતાની હિંમત વધી છે અને બાકી તો બધું એ છોકરીઓ જ પોતાનો અવભાવ આપશે. મારું નામ વૃત્તિ છાભૈયા છે. અમને ખૂબ ગમ્યું અને આનાથી અમને સ્વરક્ષણ તાલીમ મળી છે, જેથી અમે એકલા જશું ત્યારે અમને ડર લાગવાનો એટલે મીન્સ કે અમને કોઈ ડર નહીં રહે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. મુન્દ્રા તાલુકાના મોટી ભૂજપુર ગામે મીઠાપુરથી સોનલબેન મોટી ભૂજપુરના અરવિંદ જોશીને પરણી છે. 18 વર્ષનો ઘર સંસાર ચાલ્યો છે. 14 વર્ષ સાસરે રહી અને સાસરાના ત્રાસથી ત્રસ્ત થતા ન્યાય મળે તે માટે વિવિધ જગ્યાએ ફરિયાદો કરી. છેલ્લા 4 વર્ષથી હિરજી દેશર જોશી ભૂજપુરવાળા, જે સોનલના સસરા થાય, તેમણે ત્રાસ આપી કાઢી મૂકી છે અને સોનલબેનના બાળકનો કબજો મેળવવા માટે બળજબરી કરે છે. સમગ્ર બાબતે સોનલબેને આક્ષેપો કરતા જણાવ્યું કે કોર્ટમાં અમારે એ લોકો હેરાન કરે છે. છોકરાનો દાવો કર્યો છે. 4 વર્ષથી છોકરા મારી પાસે છે. વાડીમાંથી મારી કુટીને અમને કાઢી મૂક્યા છે. અત્યારે 18 વર્ષનો અમારો ઘરવાસ છે. વાડીમાંથી કાઢ્યા મારી કુટીને અમને, અને ન થવાનું એમ સસરાએ કર્યું છે. મારા માથે અવ્યવહાર કરવાની કોશિશ કરી. જો હું ન માની તો મને મારી કુટીને કાઢી મૂકી છે. સસરાને પત્નીનો વ્યવહાર કરો તો મારે સસરો માવતર ઠેકાણે છે. મારા માથે છોકરાઓનો દાવો એ લોકો કર્યો છે અને મેં એના માથે હવે 498 દાખલ કરી છે. એ રીતે સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર નાબૂદ કરવા સમાજ ક્યારે આગળ આવશે તેવો પ્રશ્ન લોકોને થઈ રહ્યો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.